માં આપનું સ્વાગત છે. આ કરસનભાઈ પટેલ છેલ્લા 30 વર્ષથી અથાગ પરિશ્રમ કરી ડાયમંડ ફિલ્ડમાં તેમણે પોતાનું નામ કર્યું છે. વ્યવસાય સુખી, માણસ એકદમ ડાઉન ટુ અર્થ. જોયું, બધા સાથે પ્રેમથી વાત કરે છે. નાના રિટાયર્ડ નથી થયા. કોની રાહ જોઈ રહ્યા છે? કોની રાહ જોઈ રહ્યા છે? એમની લાડકી દીકરી રૂપલની જન્મ થતાની સાથે જ તેમની માતા શાંતિબેન રૂપલને એકલી મૂકી પરલોક સિધાવી ગયા. કરસનભાઈના જીવનના મુખ્ય બે ધ્યેય હતા. એક તો રૂપલની ખૂબ જ પ્રેમથી સાર સંભાળ કરવી અને બીજું ડાયમંડના બિઝનેસમાં વિકાસ કરવો, જેથી બેરોજગારોને રોજગાર મળે. આંખના પલકારામાં જાણે વર્ષોના વહાણ વહી ગયા હોય તેમ રૂપલ કોલેજના બીજા વર્ષમાં પહોંચી. ખૂબ જ મહેનત કરી વિજ્ઞાન ક્ષેત્રમાં 12માની પરીક્ષામાં 92% મેળવ્યા, જેથી કરસનભાઈનો હર્ષ માહતો નહોતો. કારીગરોને મીઠાઈ વેચી. રૂપલને ડોક્ટર બનવું હતું, જેના માટે રૂપલે અમદાવાદની કેસરલાલ મેડિકલ કોલેજ પસંદ કરી. કહેવાય છે ને, ઉપરવાળાના લેખમાં કોઈ મેઘ ના મારી શકે. હજી તો રૂપલે એના કોલેજનું 3જું સત્ર પૂરું કર્યું હતું. ત્યાં જ રૂપલ માટે સરસ માગવું આવ્યું. રૂપલના લગ્ન માટે કરસનભાઈનું મન તો માનતું નહોતું. એમને તો હજી એમની દીકરીને માં જેવો પ્રેમ અને વહાલ આપવો હતો. પરંતુ સમાજની પરંપરાઓ સામે કરસનભાઈને નમતું ઝૂકવું પડ્યું. તેમણે નક્કી કર્યું છે, આજે મારે રૂપલને સરપ્રાઈઝ આપવું છે. જે હેન્ડસમ છોકરો આવી રહ્યો છે એ જ રાહુલ. રૂપલ આજે ઘરે આવવાની છે. તેને મનાવવા કરસનભાઈએ તેની બેનપણીઓને બોલાવીને વાત માંડી. એક બાજુ પોતાની બાપ તરીકેની દીકરીને પરણાવીને વડાવવાની જવાબદારી નિભાવતા હોવાનો સંતોષ હતો, અને બીજી બાજુ દીકરીથી વિખૂટા પડવાનો ઊંડો આઘાત. જોતામાં રૂપલનો આનંદ નિવાસમાં આગમનનો સમય આવી પહોંચ્યો. डोरी
જોશું તારી વાત. तेरी लाडली मैं रहूंगी, तेरी लाडली मैं, कितनी भी दूर तो से मैं चाहे रहूं. जरा हाथ भेजो तभी मुझ पे आती है, घर जाती अखियां तेरी जाने फिर ऐसा भी क्या तेरा मुझसे ऐसा भी क्या तेरा मुझसे कर पराई मुखरे आँखों के पास ही अपने रख ले कुछ देर, उड़ जाएगा आखिर हो तेरी सवेर. तेरी लाडली मैं, तेरी लाडली मैं छोड़ूंगी ना तेरा हाथ. बहुत बढ़िया. याच्या पुढे असं